टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। અમદાવાદમાં એટીએસે પકડેલા 4 આતંકીઓની થઈ રહી છે પૂછતાછ અને તેમાં મહત્વપૂર્ણ ઘટસ્ફોટ થઈ રહ્યા છે। હાલ પણ એક મહત્વપૂર્ણ ખુલાસો સામે આવી રહ્યો છે। શરિયતે શહાદત એકાઉન્ટમાં વિડીયો અપલોડ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો અને આ વિડીયોમાં જેહાદને લઈને અનેક ઇન્સ્ટા એકાઉન્ટની વિગતો મળી છે। જેહાદના એકાઉન્ટમાં જોડાવા માટે પણ તેમાં ખાસ અપીલ કરવામાં આવી હતી। ઇન્સ્ટામાં કાશ્મીરથી લઈને પાકિસ્તાન સુધીના નામથી વિવિધ આઈડી બનાવાયા છે। દરેક આઈડીની અને આઈડી બનાવનારની એટીએસ હવે તપાસ કરશે। તપાસમાં એ સામે આવી રહ્યું છે કે જેહાદના એકાઉન્ટમાં લોકોને જોડાવા માટે અપીલ કરવામાં આવી હતી અને એકાઉન્ટ ધારકોને પણ લોકોનો સંપર્ક કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી રહી હતી। અને આ જ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા હરીન માત્રાવાળા। હરીન, આખરે આ 4ની આ તપાસની અંદર આ મોટા ખુલાસા થઈ રહ્યા છે, પરંતુ આખરે આ એકાઉન્ટ્સ અને તેના દ્વારા થતી અપીલથી કેટલા મેલા ઈરાદા આમના હતા તેને લઈને આ શું ઘટસ્ફોટ થઈ રહ્યો છે? હરીન, બિલકુલ જે રીતે સ્પષ્ટતા પૂર્વક જે વાત સામે આવી રહી છે, કેમ કે જે તમામ 5 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હતા ને તેમાં અલગ અલગ વિડીયો દેશ વિરોધી પ્રવૃત્તિના હતા, શરિયત લાગુ કરવાના હતા, જેહાદીમાં જોડાવા માટેની પ્રવૃત્તિના હતા વિડીયો અને જેમ બને તેમ વધુ યુવાનો છે કેમ જોડાય, અલ-કાયદા છે આતંકી સંગઠન છે તેની સાથે કેમ જોડાય, જેહાદને લઈને તેઓ કેમ તે અપનાવે, કઈ રીતે શીખે, તેને લઈને અલગ અલગ પોસ્ટ, ઓડિયો ક્લિપ અને વિડીયો છે આ તમામ ગ્રુપમાં સામેલ હતા। પરંતુ એક ઇન્સ્ટા આઈડી હતી કે એટીએસ તપાસ દરમિયાન એક વિડીયો પણ મળી આવ્યો હતો કે જેમાં અલગ અલગ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવવામાં આવ્યા હતા અને તેમાં તેને અલગ અલગ નામ પણ આપવામાં હતા। અલગ અલગ નામથી અલગ અલગ લોકો ઇન્સ્ટાગ્રામ બનાવ્યા હોવાની શક્યતા છે અને તેમાં વધુમાં વધુ લોકો જોડાય અને આ તમામ ગ્રુપ્સના મેમ્બર એકઠા થાય, એક બને તેવી પણ એક પહેલ કરવામાં આવી હતી, તેવી એક અપીલ કરવામાં આવી હતી। આ જે વિડીયો છે તેમાં અપીલ કરતો વિડીયો છે કે આટલા બધા તેમણે જે સ્ક્રીન શેર કરી છે કે આ તમામ જે ગ્રુપ્સ છે કે તે જેહાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે, તેમાં વધુમાં વધુ યુવાનો જોડાઈ શકે છે અને જેહાદી પ્રવૃત્તિ અલ-કાયદા છે તેને પ્રેરિત થઈ શકે છે અને તેમાં જ આ અપીલ કરવામાં આવી હતી કે ત્યારબાદ જોડાવ, કોન્ટેક્ટ કરો। ઇન્સ્ટા આઈડી બનાવનાર વ્યક્તિને પણ એવી અપીલ કરી હતી કે તમે પણ વધુમાં વધુ લોકો તમારા ગ્રુપ્સ છે તેમાં જોડાવ અને જે અન્ય લોકો છે તેમને પણ એવી અપીલ કરી હતી કે તમે આ ગ્રુપ્સમાં જોડાવ અને જે એકાઉન્ટ યુઝર એટલે કે ઇન્સ્ટા આઈડી બનાવનાર છે તેમણે પણ અલગ અલગ લોકોનો સંપર્ક કરવા માટે કહ્યું હતું। હવે આ તમામ જે ગ્રુપ્સ આવેલા છે તેમની એટીએસ તપાસ કરશે, કેમ કે અલગ અલગ નામથી આ ગ્રુપ્સ છે, કાશ્મીરથી લઈને પાકિસ્તાન સુધીના નામથી આ ગ્રુપ્સ બનાવવામાં આવ્યા છે। આ ગ્રુપ્સ છે કઈ આઈડીનો ઓપરેટ કરતો હતો, કયો વ્યક્તિ છે તેને ઓપરેટ કરતો હતો, ખરેખર જે 4 આતંકીઓએ 5 અલગ અલગ આઈડી બનાવ્યા હતા તે ખોટા નામથી બનાવ્યા હતા, તો આ જે તમામ ગ્રુપ્સ છે તે કઈ રીતે બનાવવામાં આવ્યા છે, કોના દ્વારા હેન્ડલ કરવામાં આવી રહ્યા છે, તેની અંદર જે પોસ્ટ અપલોડ થતી હતી તેના વિશે પણ એટીએસ તપાસ કરશે। પરંતુ આ સૌથી મોટા સમાચાર માની શકાય, કેમ કે જે અલગ અલગ ગ્રુપ્સ આવેલા છે તેના જે મેમ્બર્સ હોય છે, ગઈકાલે પણ TV9 બતાવ્યું હતું કે 272 જેટલા મેમ્બર્સ છે તે એક્ટિવ હતા, પરંતુ જે અલગ અલગ ગ્રુપ્સ છે તે પણ હવે સામે આવી રહ્યા છે અને તેની અંદર કયા ગ્રુપની અંદર કેટલા મેમ્બરો હોઈ શકે છે, તે કઈ પ્રમાણેની પ્રવૃત્તિઓ છે ત્યાં થતી હતી, ગ્રુપની અંદર કોણ કોની સાથે સંપર્કમાં હતું કે કેમ, તેને લઈને પણ હવે એટીએસ દ્વારા વધુ તપાસ છે તે શરૂ કરવામાં આવશે। જી બિલકુલ હરીન, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે જોવાનું રહેશે કે આ ઇન્સ્ટામાં કોણ સંમેલિત હતું અને આ જેહાદી ગતિવિધિઓની અંદર તેમની શું ભૂમિકા હતી। એટીએસ આ તમામ ઇન્સ્ટા આઈડીની તપાસ કરશે, એ ઇન્સ્ટા આઈડી બનાવનારની પણ તપાસ કરશે।